જો એક્સ માઇનસ કે એ બહુપદી 3x² + 17x - 20નો અવયવ હોય તો કેનું મૂલ્ય શોધો. આપણને અવયવ આપ્યો છે કે એક્સ માઇનસ કે. આ અવયવ હોયનો મતલબ શું થયો તો કે બરાબર 0. તો કે એક્સ બરાબર શું થાય કે. આપણને બહુપદીમાં જ્યાં જ્યાં એક્સ દેખાય ત્યાં આપણે શું મૂકશું તો કે. તો 3k² + 17k - 20 આવી આપણે એક બહુપદી થઈ જેને આપણે કહીએ છીએ પી ઓફ કે. હવે શૂન્ય શોધવા માટે આપણે શું કરવું પડે તો કે પી ઓફ કે બરાબર પહેલાં શું લઈએ તો કે 0 લેતા. તો આખી બહુપદીનું કેવું થઈ જાય છે 3x² + 17k - 20 બરાબર 0. હવે પહેલું પદ અને છેલ્લા પદનો ગુણાકાર કરીએ એટલે કેટલા થાય તો કે 60. 60ના આપણે એવા બે ભાગ પાડવાના કે જેની બાદબાકી કરતાં આપણને કેટલા મળે 17. તો 20 તેરી 60. આ બંનેની હું બાદબાકી કરું એટલે મને કેટલા મળે 17. તો પહેલું પદ એમનું તો કે 3k². જે પહેલું પદ છે એની નિશાની આપણે કઈ આપી પ્લસ તો કે +20k - 3k અને માઇનસ છેલ્લું પદ એમનું એના બરાબર 0. બબેની જોડી બનાવીએ. આ બેમાંથી સામાન્ય શું નીકળે તો કે 3k (k + 20). આ બંનેમાંથી તો કે માઇનસ સામાન્ય નીકળે કાંઈ ન હોય એટલે 1. તો અંદર શું વધે તો કે 3k + 20 એના બરાબર 0. તો આખામાંથી હવે સામાન્ય શું થઈ ગયું તો કે 3k ને -1. બીજું શું થયું તો કે k + 20 અને એના બરાબર 0. તો કે 3k - 1 એના બરાબર 0 હોય અથવા k + 20 બરાબર 0 હોય. તો કેવું થઈ જાય 3k બરાબર 1 અથવા k બરાબર -20. તો k બરાબર કેવું થઈ જશે 1/3 ઓર k બરાબર કેવા થઈ જાય -20. આપણને અહીં કીધું છે k <0 છે. k <0 એટલે કે 0 કરતાં k કેવો છે નાનો છે. તો 0 કરતાં k કેવો છે નાનો તો કયો છે તો કે આ થયો 4s² - 4s + 1. એના આપણે શું કરવાના છે અવયવ પાડવાના છે. તો આપણે જોઈ તો પહેલું આપણે શું કરશું તો કે પી ઓફ એસ બરાબર આપણી બહુપદી શું છે તો કે 4s² - 4s + 1. પી ઓફ એસ બરાબર આપણે શું કરશું બરાબર 0 લેતા. તો આપણી બહુપદી કેવી થઈ જાય 4s² - 4s અને +1 બરાબર 0. પહેલું પદ અને છેલ્લું પદનો ગુણાકાર કરીએ એટલે 4 આવે. 4ના આપણે એવા અવયવ પાડવાના છે કે જેનો સરવાળો કરતા આપણને કેવો મળે -4. તો કે 2 અને 2 અને જેનો સરવાળો કરું તો કે -2 અને -2 તો આપણને કેટલા મળે -4. તો 4s² - 2s +1 બરાબર 0. બબેની જોડી બનાવીએ. તો આમાંથી સામાન્ય શું નીકળે 2s કૌંસમાં શું વધશે 2s - 1 માઇનસ આમાંથી સામાન્ય કાઢું તો અંદર શું વધે 2s - 1 એના બરાબર 0. તો 2s - 1 અને 2s - 1 સરખા થઈ ગયા. તો કે 2s - 1 બીજું શું વધ્યું તો કે આ 2s અને અહીંયા માઇનસ કાંઈ ન હોય એટલે 1 હોય એટલે 2s - 1 એના બરાબર 0. તો કે 2s - 1 બરાબર 0 અથવા 2s - 1 બરાબર 0. તો 2s બરાબર 1. અહીંયા શું થઈ ગયું તો કે 2s બરાબર 1. તો s બરાબર કેટલા થઈ જાય તો કે 1/2 અથવા s બરાબર કેટલા થઈ જાય તો કે 1/2. તો આપણને અવયવ ક્યાં મળ્યા અવયવ તો ક્યાં કહેવાય તો કે અવયવ આ કહેવાય પણ એનું મૂલ્ય એસનું મૂલ્ય કયું થયું તો કે એસના 1/2 અને 1/2. 6x² - 3 - 7x આવી આપણને કંઈક બહુપદી આપી છે અને આપણે આના શૂન્ય શોધવાના છે. પહેલાં તો આ બહુપદીને વ્યવસ્થિત સ્વરૂપમાં ગોઠવીએ. વ્યવસ્થિત સ્વરૂપ કહેવાનો મતલબ કે પ્રમાણિત સ્વરૂપ આપણું આવું હોય છે x² + bx + c. પહેલું પદ x² વાળું, બીજું પદ x વાળું અને ત્રીજું પદ અચળ. તો આપણી બહુપદી કેવી રીતે થઈ જાય છે તો કે 6x² - 7x અને -3. પહેલું કામ આપણે શું કરશું તો કે પી ઓફ x બરાબર શું કરશું તો કે 0 લેતા. તો આપણી બહુપદી શું થઈ જાય છે 6x² - 7x -3 એના બરાબર 0. પહેલું પદ અને છેલ્લા પદનો ગુણાકાર કરતા તો કે 6 તેરી 18. 18ને આપણે શું કરશું તો કે
એવા અવયવ પાડવાના કે જેની બાદબાકી કરતાં આપણને કેટલા મળે? 7 મળે. બાદબાકી કરતાં આપણને કેટલા મળે? 7 મળે. તો કે 9 દુ 18. એની હું બાદબાકી કરું તો 9 માંથી 2 જાય તો મને કેટલા મળે? 7. પણ જો અહીંયા હું -2 કરું તો મને અહીંયા -7 જવાબ નથી મળતો. તો હું શું કરું? તો કે આને માઇનસ કરું અને આને પ્લસ કરું. તો હવે -9 અને 2 કેવા થઈ ગયા? -7. આ 6x² -9x પ્લસ 2x -3 એના બરાબર શું થઈ ગયું? 0. બબેની જોડી બનાવીએ તો આમાંથી શું નીકળશે? તો કે 3x નીકળશે. તો કાઉન્સમાં શું વધશે? તો કે 2x અને -3. અહીંયા +1 અંદર શું વધશે? 2x - 3 એના બરાબર 0. તો 2x - 3 બીજું શું વધ્યું? તો કે 3x + 1 એના બરાબર 0. તો 2x - 3 એના બરાબર 0 અથવા 3x + 1 એના બરાબર 0. તો 2x બરાબર 3 અથવા 3x + 1 એના બરાબર 3x બરાબર -1. તો x બરાબર કેવા થઈ ગયા? તો કે 3/2 અને અહીં x બરાબર કેવા થઈ ગયા? તો કે -1/3.